છે સ્ટોકમાં, પણ ઓવરઓલ જોઈએ આપણે ટેબલ આપણે સામે લાવીશું, એમાં આપણને ખબર પડશે કયા કયા સ્ટોક જે છે એમાં મોમેન્ટમ દેખવા મળ્યું છે. તો ઓવરઓલ દેખવા જઈએ તો ભારતી એરટેલ જે છે એમાં તમે જોશો તો આ મહિનામાં 2% રિટર્ન દેખવા મળ્યું છે, અને ઓવરઓલ તમે જોશો 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 15% ડાઉન સાઇડ કારોબાર કરી રહ્યો છે. સાથે તમે નજર કરશો વોડાફોન આઈડિયામાં તમે જોશો માર્કેટ નબળું, મીન્સ કે માર્કેટમાં તમે જોશો તો નેગેટિવિટી હતી, છતાં પણ સ્ટોકમાં 11%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યો છે, અને 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 25% ઘટ્યો છે. ઓવરઓલ દેખવા જાઓ તો સારું એવું મોમેન્ટમ દેખવા મળી છે, અને આમાં વોડાફોન આઈડિયામાં પણ આ માર્ચ મહિનાનો જે ડેટા આવ્યો એમાં 1 લાખ નવા યુઝર્સ એમને એડ કરેલા છે. એ પણ પોઝિટિવિટીવાળી વાત છે. રિલાયન્સનો જે જીઓનો બિઝનેસ જે છે એમાં એવું સારો એવો વધારો જોવા મળ્યો છે, એમાં પણ એમને યુઝર જે છે એમાં 5 લાખથી વધારે એમને યુઝર્સ એડ કરેલા છે માર્ચ મહિના દરમિયાન. એના કારણે સ્ટોકમાં જોશો તો આ મહિના દરમિયાન 0.64%ની તેજી સાથે કારોબાર દેખવા મળ્યું હતું. સાથે તમે નજર કરશો 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 16% ઘટ્યો છે. તો મીન્સ કે એમાં યુઝર જે છે એમાં એડિશન જોવા મળ્યો છે. સાથે તમે નજર કરશો ઇન્ડસ ટાવરમાં તમે નજર કરશો તો ત્યાં આ મહિના દરમિયાન નેગેટિવિટી કારોબાર દેખવા મળ્યું છે, 3%થી વધારે ઘટાડા સાથે કારોબાર દેખવા મળ્યું છે, અને 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 15% ઘટ્યો છે. ઇન્ડસ ટાવરમાં બંને સાઈડ નેગેટિવ દેખવા મળ્યું છે. આ મહિનામાં પણ નેગેટિવ પરફોર્મન્સ છે, અને 52 વીક હાઈથી પણ નીચે કારોબાર કર્યું છે સ્ટોક. પછી તેજસ નેટવર્ક તમે નજર કરશો ત્યાં પણ તમે જોશો તો 5%ની તેજી સાથે આ મહિના દરમિયાન કારોબાર કર્યો છે સ્ટોકે, અને લાસ્ટ 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 54% ઘટ્યો છે. મીન્સ કે 52 વીક હાઈથી સ્ટોક ઘણો ઘટ્યો છે, એના કારણે અત્યારે સ્ટોકમાં જોવા જઈએ તો વેલ્યુએશન સારી જોવા મળી રહી છે, એના કારણે કદાચ એમાં બાઇંગ જોવા મળી રહ્યું છે. પછી જોશો HFCL, ત્યાં તમે જોશો તો 42% સૌથી વધારે રિટર્ન આપ્યું છે ટેલિકોમ સ્ટોકમાં આ સ્ટોકે. એમાં 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 15% કરેક્ટ છે, બટ તમે જોશો તો આ મહિનામાં 42%નું રિટર્ન આપ્યું છે આ સ્ટોકે. પછી ITI લિમિટેડ, ત્યાં જોશો તો આ મહિનામાં 27%નું રિટર્ન મળ્યું છે, અને 52 વીક હાઈથી સ્ટોક અત્યારે 30% ઘટ્યો છે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ ટેલિકોમ સેક્ટરના જે ડેટા છે એમાંથી આપણને ખબર પડશે કે HFCL જે છે એમાં સૌથી હાઈએસ્ટ રિટર્ન મળ્યું છે, અને ઘટનારામાં 52 વીક હાઈથી અત્યારે જોવા જાઓ તો સૌથી વધારે તેજસ નેટવર્ક જે છે એમાં ઘટાડો જોવા મળ્યો છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો ટેલિકોમ જે સેક્ટર જે છે ઓવરઓલ એમાં તમે જોશો યુઝર જે છે દરેક કંપનીના યુઝર્સ તો એડ થઈ રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક કંપનીનું પરફોર્મન્સ જે છે એ પણ ધીમે ધીમે સુધરી રહ્યું છે. ઓકે, તો આ સંકેત છે, ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. સૃષ્ટિ મેમ, ટેલિકોમ સ્પેસમાંથી કંઈ પસંદ તમને અત્યારે ફિલહાલ સ્ટોક્સના પરફોર્મન્સ